કચ્છ જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાની સાથે સૂર્યદેવના આકરા મિજાજ જોવા મળી રહ્યા છે. વધતા જતા તાપમાન અને ઉનાળાના આકરા તડકાને કારણે માનવ શરીર પર તેની સીધી અસરો વર્તાઈ રહી છે, જેમાં ખાસ કરીને ચામડીના રોગોનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે. ભૂશહેરમાં છેલ્લા 10 વર્ષથી કાર્યરત અને જાણીતા સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર યશ ધામેચાએ આ અંગે નાગરિકોને સાવધ રહેવા અને જરૂરી સાવચેતી રાખવા માટે ખાસ માર્ગદર્શન પૂરું પાડ્યું છે. ડોક્ટર ધામેચાના જણાવ્યા અનુસાર ઉનાળામાં થતો અતિશય પરસેવો અને વાતાવરણમાં રહેલો ભેજ ચામડીના રોગો માટે મુખ્ય જવાબદાર પરિબળ છે. વર્તમાન સમયમાં હોસ્પિટલમાં આવતા દર્દીઓમાં મુખ્યત્વે દાદર એટલે કે રિંગવોર્મ, શરીર પર થતી સતત આવતી ખંજવાળ અને સ્વેટ ડર્મેટાઇટિસ જેવી ફરિયાદો વધુ જોવા મળી રહી છે. સ્વેટ ડર્મેટાઇટિસ એ પરસેવાને કારણે થતી એક પ્રકારની એલર્જી છે, જેમાં ચામડી પર લાલ ચકામા પડી જાય છે અને અસહ્ય બળતરા થાય છે. આ ઉપરાંત કચ્છના રણ પ્રદેશની સૂકી અને તેજ ગરમીને કારણે ઘણા લોકોમાં સન એલર્જીની સમસ્યા પણ ઉદ્ભવે છે. જો શરૂઆતના તબક્કે સામાન્ય દેખાતી ખંજવાળ કે રેસીસની અવગણના કરવામાં આવે તો તે ભવિષ્યમાં ગંભીર ચામડીના રોગનું સ્વરૂપ ધારણ કરી શકે છે. તેથી પ્રાથમિક લક્ષણો જણાય કે તુરંત જ નિષ્ણાંત તબીબની સલાહ લેવી આવશ્યક છે. ચામડીના રોગોથી બચવા માટેના ઉપાયો સૂચવતા ડોક્ટર યશ ધામેચાએ જણાવ્યું હતું કે આ ઋતુમાં વ્યક્તિએ પોતાની અંગત સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. દિવસ દરમિયાન 2 થી 3 વખત ઠંડા પાણીએ સ્નાન કરવું હિતાવહ છે, જેથી શરીર પર જામતો પરસેવો અને તેના બેક્ટેરિયા દૂર થઈ શકે. ખાસ કરીને જે લોકો વ્યવસાય કે કામ અર્થે સતત તડકામાં રહેતા હોય તેઓએ બહારથી આવ્યા બાદ તુરંત સ્નાન કરવાનો આગ્રહ રાખવો જોઈએ. સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચવા માટે બહાર નીકળતી વખતે ગુણવત્તાયુક્ત સનસ્ક્રીન લોશનનો ઉપયોગ કરવો અને શરીરના ખુલ્લા ભાગોને સુતરાઉ કપડાથી વ્યવસ્થિત રીતે ઢાંકીને રાખવા જોઈએ. જો નાગરિકો પોતાની જીવનશૈલીમાં આટલી પ્રાથમિક કાળજી રાખશે તો ઉનાળા દરમિયાન થતી ત્વચાની તકલીફોથી સુરક્ષિત રહેશે. ગરમીથી બચવા માટે થઈને મેઇન કે જે ચામડીજન્ય રોગ જે મેક્સિમમ બધા થતા હોય છે એમાં કારણ હોય છે, એક છે દાદર, બીજું ખાજી, ત્રીજું છે સ્વેટ ડર્મેટાઇટિસ, ગરમી અને પરસેવાની એલર્જી. ફોર્થ થિંગ છે તડકાના કારણે થવાવાળી ડાયરેક્ટ તડકો પડે છે અને જેના કારણે આપણને તડકાની એલર્જી થાય છે એ. તો આ બધી વસ્તુ માટે થઈને એ રીતે જ એની કેર કરવાની હોય છે કે તડકાથી બચવા માટે થઈને ઓલવેઝ સનસ્ક્રીન તો લગાડો જ, પણ એના ઉપરાંત પણ કચ્છ એવો જગ્યા છે કે જ્યાં તડકો ઘણો વધારે છે, ભેજ વગરનો છે, એટલે તડકામાં કપડાથી તમે ઢાંકો છો, પ્રોપરલી ક્લોઝ કરો છો, દેટ ઇઝ વેરી મચ નીડેડ. બીજી વસ્તુ કે તડકાના કારણે, ગરમીના કારણે જે પરસેવો થયો તો પરસેવો પણ એલર્જી પણ કરી શકે છે કે જેના કારણે રેશિસ તમને લાલ લાલ નીકળે, તો રેશિસ ઓછા થાય અને પરસેવાના કારણે બીજું કે દાદર પણ થઈ શકે છે. જેટલો વધારે પરસેવો થયો, નાવાનું એવોઇડ કર્યું એટલે એ તમને જરાક શરૂઆત કરે છે થોડીક ખંજવાળની, કે જેમાં જો કેર નથી થતી તો એ તમારી ખંજવાળ વધતી રહે છે અને કાં તો દાદર કાં તો ચામડીની એલર્જી એટલે કે પરસેવાથી થવાવાળી એલર્જીનું રૂપ ધારણ કરે છે. એનાથી બચવા 2 ટાઈમ શાવર, 3 ટાઈમ શાવર, કે જ્યારે આપણે કામેથી આવ્યા કે કાંઈ એવું પરસેવાવાળું વધારે કામ કર્યું કે શાવર લઈ લ્યો. આ વસ્તુ કેર કરવાની ખાસ કરીને ગરમીમાં હોય છે. અને મારું નામ ડૉક્ટર યશ ધામેચા છે. હું અહીંયા 10 વર્ષથી ધામેચા સ્કિન ક્લિનિકમાં છું અને બધાને ખાસ કરીને ધ્યાન રાખવા જ કહું છું, ગરમીથી બચો, આટલી સલાહ આપી ખાસ કરવાની, તો બને એટલું આપણે ચામડીના રોગ નહીં થાય.